આ વખતે બધા જ કાર્યક્રમ મિત્રો સમિતિમાં છે, સમિતિમાં નથી, ગામના લોકો છે, જે ગામ બધા જ લોકો છે આમંત્રણ પત્રિકા દેવા માટે ગયા, બેનર બાંધવા માટે ગયા. એના કાલ સુધીના રિપોર્ટ હતા, અમારે ગામથી એટલા લોકો આવશે, અમારે ગામથી એટલા લોકો આવશે. અને બીજું અત્યારે આપણે જે સોશિયલ મીડિયા છે, મોબાઈલ, એના દ્વારા પુષ્કળ પ્રયાસ થયો છે. એની ફળ સ્વરૂપે પુષ્કળ લોકો અહીંયા આપણે ઉપસ્થિત છીએ અને બાકીના જે લોકો આવ્યા છે એ પરિક્રમા ચાલુ પણ કરી દીધી છે. જેની આસ્થા પ્રમાણે ચાલુ થઈ ગયા છે. બહુ સરસ. છઠ્ઠી પરિક્રમા તો હવે આપણે ટૂંક સમયની અંદર પ્રારંભ કરવા જઈ રહ્યા છે. મેં વાત કરી એમ રસ્તાની અંદર માતાજીના કાલાવાલા કરતા કરતા પ્રસાદી રૂપે જે વસ્તુ છે એ લેતા લેતા સરસ મજાની જય ઘોષ કરતા કરતા આપણે એ પરિક્રમા પૂરી કરશું. જે અત્યારે આપણે સંતો મહંતોનું સ્વાગત કરવાનું છે, તે સંતો મહંતોને માટે જે આપણે ઢોલી મિત્રોને બોલાવ્યા છે એ તાત્કાલિક દરવાજાની આજુબાજુ હોય તો સ્ટેજ પાસે ઝડપથી આવી જાય મિત્રો. વિનંતી કે આપણે સ્ટેજ પાસે આવી અને આપણે દીપ પ્રાગટ્યમાં જોડાશું. ચામુંડા માતની જય, સનાતન ધર્મની જય. દોસ્તી અવાજ આવો છે, બધાનો ભાઈઓમાંથી અવાજ આવો છે. બોલ મારી ચામુંડા. હું બોલીશ 1 2 3 4 ચામુંડમાનો જય જયકાર. 1 2 3 4 ચામુંડમાનો જય જયકાર. 1 2 3 4 ચામુંડમાનો જય જયકાર. પરમ પૂજની આત્માનંદ સરસ્વતીજી પધારી રહ્યા છે. આપણે લોકો એમનું સ્વાગત કરશું. વાતચીત આપણી સામે થઈ. આ છઠ્ઠી પરિક્રમા છે. 8 વર્ષ પહેલા જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધર્મ જાગરણ સમન્વયના અમુક કાર્યકર્તાઓ દ્વારા એક વિચાર કરવામાં આવ્યો કે આ ચોટીલાની અંદર ચામુંડા માતાજીની આવી પરિક્રમા કરી હોય તો કેમ એમ. કોરોનાનો સમય હતો એટલે એ વખતે તો 2 વર્ષ ન થઈ શકી, પણ ત્યાર પછી પહેલી પરિક્રમા બાપુએ વાત કરી એમ 22 જણા જે છે એ લોકોએ ભેગા થઈને પહેલી પરિક્રમા કરી હતી. ત્યાર પછી બીજા વર્ષે 2,500-3,000 લોકો ભેગા થયા હતા. ત્રીજા વર્ષે 30,000 કરતા ભાવિક ભક્તજનો છે એ ભેગા થયા હતા. પરિક્રમા કરી એનો લાભ લીધો હતો. ગયા વર્ષે 70,000 કરતા વધારે ભક્તજનોએ પરિક્રમાનો લાભ લીધેલો હતો. આજે આ 6થું વર્ષ છે. પરિક્રમા જે છે એનાથી આપણે લોકો પરિચિત છીએ. ઘણા લોકો આની સિવાય પણ જૂનાગઢની લીલી પરિક્રમા, અત્યારે નર્મદાની ઉત્તરવાહી પરિક્રમા ચાલુ જ છે. એ ઉપરાંત પણ નર્મદાની મોટી પરિક્રમા 3400 કિલોમીટર સુધીની થાય છે. આવી અનેક પરિક્રમાઓ આપણા ભારત વર્ષની અંદર છે. ગણપતિજીએ પોતાના માતા પિતાની પરિક્રમા કરી અને વિશ્વની પ્રદક્ષિણા કરી એવું પરિક્રમા કરી. એ પણ આપણને કથાની ખબર છે. આ પરિક્રમા માતાજીની પરિક્રમા, જે રીતે ગણપતિજીએ માતા પિતાની પરિક્રમા કરી હતી એ જ રીતે ચામુંડા માતાજી છે
આપણા માતાજી છે. એની પરિક્રમા કરવાથી આપણને જે પુણ્ય મળે છે, એક એનો કોઈ નિર્ણય ન કરી શકાય. એટલા માટે આ પરિક્રમા જે છે એ શરૂ કરવામાં આવેલી છે. કારણ તો કે આ માતાજી આ બધો વિસ્તાર, પાંચાલ વિસ્તાર અને સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર પણ મોટો ભાગ લગભગ બધાના કુળદેવી છે એ ચામુંડા માતાજી છે. આમ તો બધા જ માતાજી છે, એમનું સ્વરૂપ તો એક જ છે. કાળક્રમે જે જે કાર્ય કરવા માટે એ લોકોએ અવતાર લીધો અને એ રીતે સ્થાપિત થયા. તો એવા આ ચામુંડા માતાજી જે છે એની પરિક્રમા એટલા આશયથી કરવા માટે આપણે લોકોએ નક્કી કર્યું કે આ બધાના કુળદેવી એક છે અને ઈ સંતાનો જે છે ઈ અંદરો અંદર લડતા ઝઘડતા રહે તો ઈ યોગ્ય ગણાય. આજે ઘણાય સમાજ જે છે અંદરો અંદર લડતા હોય, પૂછવામાં આવે કે તમારા કુળદેવી કોણ, તો એમ કે ચામુંડા માતાજી. સામે બીજો જે લડતો હોય એને પૂછવામાં આવે તમારા કુળદેવી કોણ, તો કે ચામુંડા માતાજી. તો બંને એક જ માતાના સંતાન અને ઈ અંદરો અંદર લડે. તો આ સ્થિતિની અંદરથી સમાજ એક બહાર નીકળે, સંપીને રહે. બધો જ સમાજ જે છે એ પોતાની જ્ઞાતિ જાતિ કશું જ નહીં, પરંતુ અમે એક માતાના સંતાન છીએ. એક ચામુંડા માતાજીની જેમ એક ભારત માતાના સંતાન છીએ. આવું વિચારી અને પોતપોતાના સ્થાનોની અંદર સંપીને રહે એવા આશયથી આ ચોટીલા પરિક્રમા જે છે એની શરૂઆત કરવામાં આવેલી છે. આપણે પણ આ પરિક્રમાનો ફક્ત એક ધાર્મિક હેતુથી લાભ લઈએ એટલા પૂરતું નહીં, પરંતુ આનો જે આશય છે કે સમાજની અંદરનું એક સંગઠિત વાતાવરણ બને. વંદન અને આવું સરસ મજાનું આયોજન ધર્મ જાગરણ સમિતિ દ્વારા માં ચામુંડાના સાનિધ્યમાં આવું રૂડું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આવું રૂડું પરિક્રમાનું ભવ્યથી ભવ્ય દર સાલ આયોજન હોય છે. ત્યારે મને એક માતાજીનો એક ભાવ યાદ આવે આ પરિક્રમા વિશેનો છે. क्यों तो मड़ी उघाड़ा पागले हुआ वो जुहारू तारी जातरा रे लो चामुंड क्यों तो काशीनी कावड़ू लयावू जुहारू तारी जातरा रे लो. પરિક્રમા કરવા માટે જ્યારે માં ભગવતીના સાનિધ્યમાં એના ચરણમાં બેઠા છે અને મને એવું લાગે કે જય બોલવામાં તમારી ખામી એવું લાગે. અહીંથી ઠેઠ ગગનના ગોખ સુધી મારો તમારો અવાજ જાય. મારી તમારી શ્રદ્ધા અને ચેતના જેના ચરણમાં નમે છે એને રાજી કરવા માટે, એનો રાજીપો મેળવવા માટે જ્યારે ચોટીલાના પવિત્ર ડુંગરના પરિસરમાં આવ્યા છે ત્યારે ખાલી 1 મિનિટ હરિનામ 1 મિનિટ માટે માં ભગવતીને જયઘોષ કરીએ. એટલા માટે કે આટલા સનાતનના પવિત્ર સંતો છે અને સંતોની હાજરીમાં માં ભગવતીની માય આરાધના કરવા માટે, માનો રાજીપો મેળવવા માટે જ્યારે આપણે એકત્રિત થયા છીએ ત્યારે આપણે સૌ સનાતનના પ્રભુને યાદ કરીને આપણી શબ્દયાત્રા આગળ વધારીએ. બોલો રામચંદ્ર ભગવાન કી, સનાતન ધર્મની, ચામુંડ માતની. ઓમ નમઃ પાર્વતી. હું આ તકે આપણા કાર્યક્રમની અંદર જે સંતો ઉપસ્થિત છે,
સૌપ્રથમ હું આત્માનંદગીરી બાપુ જે ગોપનાથ જગ્યાના મહંત છે આપણી વચ્ચે નરેન્દ્ર બાપુ છે, આપણી વચ્ચે અમૃતગીરી બાપુ છે. અમારા આ જે કાર્યક્રમની અંદર જે અમારા પ્રાંતના જે અમારા કન્વીનર હતા પ્રેમ બાપુ સતરંગ જગ્યાના જે ગઈકાલ રાત્રે હતા, હમણાં આવે છે અત્યારે ધવલગીરી બાપુ. અમારા ધવલગીરી બાપુ ક્યાં ગયા? ધવલગીરી બાપુ હમણાં હતા. ધવલગીરી બાપુ જેને ખૂબ કામ કર્યું છે અને આ અમારી પરિક્રમા જે ચાલુ થઈ અને જેના વિશેષ જેના આશીર્વાદ અમને મળતા જ રહે છે. અને અમારી યારે કાર્યક્રમમાં પણ એક કાર્યકર્તા તરીકે જો કોઈ કામ કરતા હોય તો એવા અમારા મનસુખગીરી બાપુ છે. મનસુખગીરી બાપુને તાલીથી વધાવો. મનસુખગીરી બાપુને અમને પહેલેથી છેલ્લે દરેક પ્રકારના કામની અંદર મનસુખગીરી બાપુનું ખૂબ અમને યોગદાન હોય છે. આપણી વચ્ચે આની અંદર ધ્યાન કમલ બાપુ. વાહ બાપુ, કાલ ભજનમાં જામો પડી દીધો. ધ્યાન કમલ બાપુ એમની નાની એવી ત્યાં મંદિરની જગ્યા આપણે ત્યાં રૂટની અંદર આવશે. અહીંયા જે પરિક્રમા સમિતિના બધા સભ્યો છેલ્લા 3-4 વર્ષથી સતત એ જોતા હોય કે પરિક્રમા અંદર આપણે શું ઉમેરો કરી શકીએ તો લોકોને ઓછી તકલીફ પડે. તો એ માટે અમે ગયા વર્ષે એક વિચારતા હતા કે ભાઈ પરિક્રમા રૂટ ઉપર આપણે વૃક્ષોનું વાવેતર કરીએ. તો એ વાવેતર માટે અમે આપણે જે સદભાવના સંસ્થા જે છે રાજકોટની એમનો સંપર્ક કર્યો. તો એમાં જે અનુદાનને જે આપવાનું થયું તો અમને થોડુંક કઠિન લાગતું હતું કે ભાઈ આ કાર્ય આપણાથી કેમ થશે. તો એ માટે માતાજીએ એક સારા એવા ભક્તને આપણી પાસે મોકલી દીધા, બ્રિજભાઈ ઠક્કરને, કે જેમના દ્વારા 2100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. એટલે આગામી થોડા વર્ષો અંદર આ જે પરિક્રમા જે છે એ લીલા છાંયડા નીચે થશે એવું આપણે 2-4 વર્ષમાં અનુભવશું. બોલ મારી ચામુંડા. આપણી વચ્ચે પ્રખ્યાત લોક સાહિત્યકાર હકાભા ગઢવી પણ અત્યારે ઉપસ્થિત છે, એ પણ આવી રહ્યા છે. તો બોલો ચામુંડા માત કી સાસ જબર પ્રગટ ચોટીલે વીસ ભુજા વાળી ભીડે રેજે ભગવતી સદાય ચામુંડા માડી. આદિ શક્તિ પરમેશ્વરી આદિનારાયણી મહાશક્તિ માં ચામુંડા અને ખાસ વિશેષ નવરાત્રી ચાલી રહી છે એવા પ્રસંગે અનંત વર્ષોથી લુપ્ત થઈ ગયેલી પરંપરા, આ નવી પરંપરા નથી, લુપ્ત થઈ ગયેલી પરંપરાને ફરી પાછી એ પરંપરાને આપણે જે માં ચામુંડાના ડુંગરની જે પરિક્રમા છે, ઢુકડા મોજલ ડુંગર, આ ડુંગર કોઈ સામાન્ય ડુંગર નથી. જેમ હિમાલય છે, જેમ ગિરનાર છે, એમ જ આપણો આ ઢુકડો મોજલ ડુંગર છે. જ્યારે ચંડમુંડનો માં ભગવતીએ આદિનારાયણ શક્તિએ ચંડમુંડ નામના રાક્ષસોનો સંહાર કર્યો એ સમયે માં ભગવતી આદિશક્તિ માં મહાકાલી જ્યારે બિરાજમાન થયા ત્યારે ચંડમુંડને માર્યો એટલે માં ચામુંડા કહેવાના. અને એ સમયે તમામ દેવી દેવતાઓ અને ઋષિમુનિઓએ આ પહાડની પરિક્રમા કરી હતી. એવો ઐતિહાસિક આ પહાડ છે. પ્રસંગ મહામાયા મા જગદંબા અખિલ બ્રહ્માંડનો સંગ્રહનારી પરાશક્તિ ચામુંડમાના જયારે બેસના હોય, મા ભગવતીની હાજરી હોય અને એવી પરિક્રમા આપણે બધા જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને પૂજ્ય મહામલેશ્વર 1008 દુર્ગાચાર્ય મંદિરગીરી બાપુની હાજરી હોય, તમામ સાધુ સંતોની હાજરી હોય અને ચામુંડમાને યાદ કરતા હોય એકાદી લાઈન कि चंद्र खिलो से सोर कड़ाए सूरज ने शर्मावे रे. चंद्र खिलो से सोर कड़ाए सूरज ने शर्मावे रे. ता तुम्हारी चामुंड माड़ी, ता तुम्हारी चामुंड माड़ी गरबे रमवाया वे रे. चंद्र किलो से सोड़ कड़ाए सूरज ने शर्मावे रे. चंद्र किलो से सोड़ कड़ाए. जाओ रॉकस्टार છે, લાગે છે પાપા પગલી જેવો પણ છે દેવપુરી. ઉભી જાઓ. હા રॉकस्टार છે. બરાબર કરે માટલા માથે માટલું ચાંદવાલા મોકલાને કેટલા દુખડા આપણે સંભળાવે ને દેવ પગલી પાસે આપણે માથેની એકાદી બે લાઈન આપણી ચામુંડમાની માતાજીની બે લાઈન હમણાં કલેજા
મારા સાનિધ્ય બગડવા રિયલ નામ દેવપુરી પ્રવીણભાઈ ગોસ્વામી છે ને ખૂબ ખુશી થઈ, ખૂબ ભાગ્યશાળી છું કે પરિક્રમા કરવાનો અવસર મને મળ્યો છે. એટલે જબરજસ્ત જય બોલાય માય બોલે માં ચામુંડા માતની, ચામુંડા માત કી. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ ચામુંડમાની પરિક્રમા નિમિત્તે આયોજિત ધર્મસભાની અંદર ઉપસ્થિત પંચાસીન પૂજ્ય શ્રીચરણ ભૂરી ભૂરી નમસ્કાર. સન્મુખ બિરાજમાન ધર્માનુરાગીઓ, કાર્યકર્તાગણ નમસ્કાર. કોઈ પણ ઈચ્છાની પૂર્તિ માટે શક્તિ અનિવાર્ય છે. શક્તિ વગર ઈચ્છાની પૂર્તિ ન થાય. શક્તિને જાગૃત કરવી પડે. જે ધર્મમાં સત્તા અને સંપત્તિ આવી હોય, ધર્મ હિંસક માર્ગ તરફ લઈ જાય, ધર્મ સ્વાર્થ તરફ લઈ જાય, ધર્મ દુર્ગંધ તરફ લઈ જાય. જોઈ લો ઈરાન અને અમેરિકાની દશા. એ સત્તા અને સંપત્તિ આવી છે. જે ધર્મમાં સંસ્કાર પ્રધાન પદે હોય, જે ધર્મમાં તત્વજ્ઞાન અને અધ્યાત્મ પ્રધાન પદે હોય, એ ધર્મ મનુષ્યને ઈષ્ટ તરફ લઈ જાય, અંતકરણ શુદ્ધિ તરફ લઈ જાય, જાગૃતિ તરફ લઈ જાય, સેવા ધર્મ તરફ લઈ જાય, સદગુણ અને સદાચાર તરફ લઈ જાય. દરેક માતાની નૈતિક ફરજ છે પોતાની બાળકની અંદર સારા સંસ્કાર પાડે. બોલો ચામુંડા માત કી જય. બોલો મારી ચામુંડા, બોલો મારી ચામુંડા. યાત્રાનો જય માતાજી મિત્રો. તો આપણે એક સ્ટોલની મુલાકાતે આવી ગયા છીએ જેનું નામ છે રાજપરા પ્રાથમિક શાળા નંબર 3. તો આપણે જઈએ એની મુલાકાતે. આપે શેનો સ્ટોલ નાખેલો છે? વરિયાળી શરબતનો સ્ટોલ નાખેલો છે. આપ કેટલા વર્ષથી અહીંયા સ્ટોલ રાખેલો છે? અહીંયા અમારે પરિક્રમા શરૂ થઈ એટલા વર્ષથી અમે દર વર્ષે સ્ટોલ નાખીએ છીએ આ સ્કૂલ તરફ. તો ઘણા શ્રદ્ધાળુઓ છે અહીંયા ઉપસ્થિત, પણ આ ભાઈ છે જે પગમાં ચાલી નથી શકતા, અપંગ હોવા છતાં પરિક્રમાનો લાભ લઈ ચૂક્યા છે. તો આપણે એને ધન્યવાદ કહીએ કે અપંગ છે છતાં તે પરિક્રમામાં આવે છે અને મા ચામુંડાની પરિક્રમા કરે છે. ચામુંડા માતાની જય. અમે છેલ્લા 3 વર્ષથી આ પરિક્રમામાં આવીએ છીએ અને દર વર્ષે અમારો ઉત્સાહ વધતો જાય છે અને ઉત્સાહ તો વધે છે, જોડે જોડે અમે પબ્લિક બી જોઈ રહ્યા છે. ખરેખર જાણવામાં એવું આવ્યું છે કે પહેલા શરૂઆતમાં 45 માણસ હતા, અત્યારે 1 થી 1.5 લાખ પબ્લિક ભેગી થાય છે. આપણા હિન્દુ સનાતનમાં ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આ ઉત્સાહ દર વર્ષે ને વર્ષે વધતો જાય અને માતાજીની પરિક્રમા આવી રીતે પરિપૂર્ણ થતી રહે. જય ચામુંડા માતા. નમસ્કાર સર્વે માઈ ભક્તોને. આજે ચોટીલાની 6ઠ્ઠી ડુંગર પરિક્રમાની અંદર અંદાજે જોતા એવું લાગે છે કે લાખો લોકોએ ભાગ લીધો છે, બરોબર. અને એની અંદર અમારી ટીમ દ્વારા જે ડૉક્ટર ઝાપડિયા સાહેબ અને કેતનભાઈ, ડૉક્ટર ઘનશ્યામભાઈ, જયસુખભાઈ, સુરેશભાઈ દરજીયા, આ લોકોએ થઈને અમે એક સેવાનો સ્ટોલ ઊભો કર્યો હતો. એની અંદર 3 ટન અમે તરબૂચ ભરીને લઈને આવ્યા હતા. હજી તો અમે ચાલુ કરીને 1.5 કલાક જેવો સમય થયો, એટલા સમયની અંદર 3 ટન તરબૂચ ખલાસ થઈ ગયા. એટલે આવતી વખતે અમે એવો પ્લાન કરશું કે આનાથી પણ વધારે માય ભક્તો આવે અને માતાજી સર્વને આશીર્વાદ આપે અને અમે આનાથી પણ વધારે સારી સેવા કરવી એવી અમને શક્તિ આપે એવી પ્રાર્થના. ભારત માતાની જય અસ્તુ. તો જય માતાજી મિત્રો. આપણે ઘણી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ એકત્રિત થયા છે, એમાં નાના નાના ભૂલકાઓ પણ અહીંયા ઉપસ્થિત છે. તો આપણે તેને થોડુંક પૂછીએ. તારું નામ શું છે? મંથન. તું કયા ગામથી આવેલો છો? રાજકોટ. તો તને પરિક્રમામાં મજા આવી? હા. તો હવે આવતા વર્ષે આવીશ ને ફરીથી પરિક્રમામાં? હા, સેવા બી કરી. જય માતાજી. જય માતાજી. આપણે સેવા કેન્દ્રમાં પહોંચી ગયા છીએ, તો સાહેબ આપણને થોડું જ્ઞાન આપશે કઈ રીતે છે, શું છે? અમદાવાદથી અતુલભાઈ રાવજીભાઈ પટેલ, પૂર્વ કોર્પોરેટર. સૌ ભક્તોને જય માતે, જય ચામુંડા. ચોટીલા ડુંગર ચામુંડામાં બેઠા છે, એની પરિક્રમા ફરતે શરૂ થઈ ગઈ છે.
એમાં આજે રવિવારે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે. અમદાવાદથી અમારા શ્રી શંકર ભજન હનુમાન મંડળ વટવા અમદાવાદથી શક્તિપીઠ સેવાસન ટ્રસ્ટ દ્વારા અહીંયા ORS નાસ્તો આગળ આપ્યો, મેડિકલ સુવિધા આપવામાં આવે છે, બીપી ડાયાબિટીસ ચેકઅપ, દવાની ગોળી, દુખાવાની તમામ દવાઓ બધી આપવામાં આવે છે. આ સેવા અમારા પૂજ્ય શ્રવણ બાપુ ધીરુ બાપુ શ્રવણ હતા, જે દુધાપુર ગામના સુરેન્દ્રનગર જિલ્લાના, એમના પુત્ર અત્યારે હરેશ બાપુ અહીંયા ભોજનનો ભંડારો કરી રહ્યા છે. એની સાથે અમે એમના કહેવાથી અને ગુરુજીની આજ્ઞાથી અમે નીકળ્યા આ સેવા શરૂ કરી છે. નવગ્રહ મંદિર ખાતે એમનો અત્યારે ભંડારો ચાલી રહ્યો છે. અમે ગઈકાલથી સેવામાં આવ્યા છીએ, પણ ઘણા ભક્તોને બહુ સારો લાભ મળે છે. જેને તકલીફ હોય એને. જય માતાજી મિત્રો, આપણે આગળ તો ઘણા બધા સ્ટોલ જોયા, છાસના હતા, તરબૂચના હતા, શરબતના હતા, પણ અહીંયા ગૌ માતાનું છે સ્ટોલ, તો આપણે ગૌ માતા વિશે બે શબ્દ સાંભળીએ. જય માતાજી મિત્રો, આજે ગૌ માતા છે એ ઠેર ઠેર રોડ ઉપર રખડે છે. ગૌ માતા એટલી બધી દુઃખી છે, કારણ કે આ એક માં અને ગાય આ બે છે ને રોડ ઉપર આપણે રખડતી જોઈ છે. તો એના માટે થઈ અને અમે યથાર્થ પ્રયત્ન કરી છે. અનેક ગૌશાળા વાળા છે એ ગાય માતાને બચાવવા માટે થઈ, ગૌ રક્ષક ગાય માતાને બચાવવા માટે થઈ અને પ્રયત્ન કરે છે. ગૌ રક્ષક છે એ પણ ઘણા ગાય માતાને બચાવવા માટે પ્રયત્ન કરે છે. અને અમે તો એમ માની છીએ કે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરી દઈએ તો કતલખાના બંધ થઈ જાય અને ગાય માતા છે એ આપણે ઠેર ઠેર રોડ ઉપર રખડતી હોય એ બંધ થઈ જાય. કારણ કે જે ખરેખર આપણે અસલી દૂધ છે ને એ આપણને મળતું જ નથી. નકલી દૂધ પી અને ઠેર ઠેર કેન્સરના રોગ થાય છે. 2050 ની અંદર ઘરે ઘરે કેન્સરના રોગ થાય. તો આપણે જો ગાય નહીં બચાવીએ તો આવા આપણે રોગથી પીડાવું. તો અમારી એક બંસીધર ગૌશાળા તરફથી અપીલ છે કે ગાય માતાની સેવા કરો, ઘરે ઘરે ગાય માતા રાખો અને ગાય માતાનું અસલી દૂધ પીવો તો તમને કોઈ રોગ નહીં થાય. જય ગૌ માતા, બોલો ગૌ માતા. જય ગૌ માતા. તો આપણે એક સ્ટોલની મુલાકાત આવી ગયા છીએ, તો આપણે જાણીએ શું છે સ્ટોલમાં. નમસ્કાર મિત્રો, હું છું કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા, સુરત શહેરથી. માં ચામુંડાના સાનિધ્યમાં અત્યારે પવિત્ર દિવસો ચાલી રહ્યા છે, એટલે કે નવરાત્રિ ચાલી રહી છે. આ નવરાત્રિના દિવસોમાં માતાજીની માં ચામુંડામાંની જે પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, આ આયોજનના ભાગરૂપે લાખો શ્રદ્ધાળુ આજે પગપાળા માતાજીની પરિક્રમા કરી રહ્યા છે, ડુંગરની પરિક્રમા કરી રહ્યા છે. ત્યારે આ ભાગરૂપે અમે સુરતથી તમામ લોકો અને અમારી ટીમ સાથે આજે તમામ લોકોની જે શ્રદ્ધાળુઓ છે એને શરબત, પાણી અને જ્યુસની વ્યવસ્થા પૂરી પડી રહે અને લોકોનો જે વિશ્વાસ છે, જે લોકોની આસ્થા છે એ કાયમ માતાજી માટે ટકી રહે એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે. જય માતાજી. તો પરિક્રમા પૂરી કરી તમે, તો કેવો અનુભવ રહ્યો તમારો? બહુ અનુભવ સારો. અમે તો 5 વર્ષથી બેન પરિક્રમ કરવી. બહુ પાણી, જમવાનું, આ છે નાસ્તા, બધું બહુ સુવિધા બહુ સારી. અમે 5 વર્ષથી આવે એમાં ચોટીલા રહે. જય માતાજી. જય માતા. જય માતાજી મિત્રો, તો આપણે શ્રદ્ધાળુઓનો અનુભવ લઈએ કે કેવો અનુભવ રહ્યો છે. બહુ મજા આવી. સવારની હું આજે અહીંયા આવી છું. હું અહીંયા સવાર 6:45 વાગ્યાથી અહીંયા આવી ગઈ છું. બહુ ભક્તોની ભીડ, બહુ આનંદ આવ્યો. કયા ગામથી તમે આવેલા? હું આવી છું રાજકોટથી. અને મેં તો ખુલ્લા પગે પરિક્રમા કરી છે અને બરાબર એના ઓલા ત્રિશુલની હાર જ જ્યાંથી એને પરિક્રમા અહીંથી ચાલુ કરી ઉપરથી છેક સુધી કાંટા આવતા હતા તો એમને માથે ચડતી હતી. એમ મજા આવી છું. કેટલામી પરિક્રમા છે? મારી આ પહેલી છે. મને બહુ આનંદ આવ્યો. ભોજન વિતરણની વ્યવસ્થા છે. ત્યાંના સ્વયંસેવક મિત્રો પ્રસાદીનું વિતરણ કરી રહ્યા છે. બાળકો પ્રસાદ લઈ રહ્યા છે. સ્કૂલના બાળકો. કઈ સ્કૂલના છો બેટા? કઈ સ્કૂલમાંથી? ખેરાણા તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. ખેરાણા તાલુકાના વિદ્યાર્થી મિત્રો પરિક્રમામાં પધાર્યા. પરિક્રમા પૂર્ણ કર્યા પછી ભોજન રૂપી પ્રસાદી લઈ છે. શ્રી રામ કૃપા અંગ ક્ષેત્ર શ્રવણ, મહંત શ્રી હરેશ બાપુ શ્રવણ, ગુરુ શ્રી ધીરુ બાપુ શ્રવણ, એમના દ્વારા છેલ્લા 2 દિવસથી સતત ભોજન રૂપી પ્રસાદ ચાલુ છે. માય ભક્તો અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે. પરિક્રમા પૂર્ણ કરી અને પ્રસાદ લઈ. જય માતાજી મિત્ર, તો અહીંયા બધા શ્રદ્ધાળુ પ્રસાદ રૂપી ભોજન લે છે, તો આપણે એનો અનુભવ પૂછીએ કે કેવી પ્રસાદી છે, શું અનુભવ રહ્યો પરિક્રમાનો? આ સૌ પ્રથમ પહેલા પરિક્રમામાં અમે 20 થી 25 જણા જ હતા. આ અમારી 6ઠી પરિક્રમા છે. તો જે ચેન્જ આવ્યો છે બરોબર, તો એક તો પેલું જે વૃક્ષો વાયા છે બરોબર, સદભાવના ટ્રસ્ટ દ્વારા વૃક્ષો વાયા, તો સરસ મજાનું પેલું રોડ ને એવું બધું સરસ થઈ ગયું છે બરોબર. વધતા વ્યવસ્થામાં બહુ સારી વ્યવસ્થા વધી છે બરોબર. અને માણસોની જે ભીડ છે એ ભીડની સંખ્યા પણ વધી છે.
બરાબર. પહેલાં 20થી શરૂઆત કરી હતી, પછી ધીરે ધીરે અત્યારે લગભગ લાખ ઉપર માણસો હશે. અને વ્યવસ્થામાં ખરેખર બધા ખૂબ જ દિલથી અને હૃદયથી ભાવપૂર્વક આપણને વચ્ચે જતા હોય રસ્તામાં તો શરબત આપે છે, બરાબર, પછી તરબૂચ આપે છે, ફ્રૂટ આપે છે, બરાબર, છાશ વિતરણ કેન્દ્ર ખોલેલા છે. માં ચોટીલા ચામુંડમાની ડુંગરની છઠ્ઠી પરિક્રમાનું આયોજન કરેલું હતું, જે અત્યારે પૂર્ણ થઈ ગઈ છે. તો આપણે તેનું પહેલેથી છેલ્લે સુધીનું આયોજન જાણીએ. જય માતાજી. મા ચામુંડા ડુંગર પરિક્રમા છઠ્ઠી પરિક્રમાનું આયોજન છેલ્લા 1 મહિનાથી સતત ચોટીલા ટીમ, સુરેન્દ્રનગર ટીમ અને વિભાગની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર પ્રાંતમાં કચ્છથી માંડી અને બાવળા સુધી, ભાવનગર સાઈડ, ઉના, કોડીનાર, સોમનાથ સુધી પ્રત્યેક જિલ્લામાં બેનર, સ્ટીકર, પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે ચોટીલા તાલુકા અને સાયલા વિસ્તારની અંદર માતાજીનો રથ ફેરવી અને પ્રજાને જાગૃતિ માટે સાથે માતાજીની પરિક્રમા કરવા માટેનું આહવાન કરતો રથ સ્વયંસેવકો દ્વારા ફેરવવામાં આવ્યો હતો. ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા પરિક્રમા રૂટ ઉપર વિવિધ સ્ટોલો જેવા કે શરબત, ચા, છાશ અને નાસ્તા પાણી આવા કુલ મળીને 16 સ્ટોલનું પણ આયોજન હતું. એ સિવાય ગઈકાલથી આજ સુધી એટલે કે 21 તારીખથી આજે 22 શનિવાર સુધી શ્રી રામ અન્ન ક્ષેત્ર હરેશ બાપુ દ્વારા સતત પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે પાણીની વ્યવસ્થા પણ સુંદર રીતે થયેલી છે. ઉપરાંત જે પ્રશાસનિક છે એ વ્યવસ્થા પણ થયેલી. એટલે કુલ મળીને 15 દિવસથી સતત તડામાર તૈયારીઓ થતા હતા. એના પરિણામ સ્વરૂપે આજે અત્યારે લગભગ 1 લાખ લોકોની આસપાસ પરિક્રમા પૂર્ણ કરી છે. હજી પરિક્રમા સતત રૂટ ઉપર ચાલુ છે, સ્ટોલ પણ ચાલુ છે, ભોજન પણ ચાલુ છે અને હજી લગભગ મારા ખ્યાલ મુજબ ઓછામાં ઓછી 4 થી 5 વાગ્યા સુધી આ પરિક્રમા ચાલશે. અને ધર્મજાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંતની, વિભાગની, તાલુકાની અને જિલ્લાની ટીમ દ્વારા જેટલી તડામાર તૈયારી કરી હતી એના ફળ સ્વરૂપે આપણે આજ પરિક્રમા પૂર્ણ થવા તરફ જઈ રહ્યા. તો છઠ્ઠી પરિક્રમામાં સંતો મહંતો ઘણા ઉપસ્થિત હતા, તો તે વિશેની માહિતી બાપુ આપશે. જય માતાજી, ઓમ નમો નારાયણ. ધર્મજાગરણ સૌરાષ્ટ્ર સમન્વય પ્રાંત દ્વારા આજે જે છઠ્ઠી પરિક્રમા આજે જે શરૂ છે, તો આમાં અહીંયા આપણે નવગ્રહ મંદિર ઉપર જે ધર્મસભા યોજવામાં આવી હતી સવારમાં, તો એમાં ગર્ગાચાર્ય પીઠાધીશ્વર શ્રી મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ અને બોટાદથી સરસ્વતીજી મહારાજ, ડુંગર મહંત પરિવારના અમૃતગીરીજી, એ સિવાય સતરંગ ધામના પ્રેમદાસ બાપુ સિવાય ઘણા નામી અનામી ઘણા બધા સાધુ સંતો અહીંયા ઉપસ્થિત અને હાજર હતા. એ સિવાય દેવ પગલી, હકાભા ગઢવી અને બીજુભાઈ બારોટ, એ લોકો પણ બધા માણસોને ને બધાને ધર્મની વાતોથી બધાને ખૂબ ઉત્સાહિત કર્યા. એ સિવાય આજે અહીંયા જે ભંડારો જે છે રામકૃષ્ણ અન્ન ક્ષેત્ર દ્વારા, રામકૃપા ક્ષેત્ર દ્વારા, એમના દ્વારા પણ સારું આયોજન થઈ ગયું. અને પરિક્રમા રૂટ ઉપર પણ ઘણા બધા સેવાકીય સંસ્થાઓ જે છે, એમાં લીંબડીના જે છે સથવારા ગ્રુપ, એ લોકોનું પણ સારું એવું આયોજન હતું. અને આપણે અપેક્ષા રાખીએ કે દિન પ્રતિદિન આજે આપણે જે ધર્મની ધજા જે છે, આજે પરિક્રમા જે છે એનો ખૂબ વ્યાપ થાય અને લાખોમાં અહીંયા માણસો વધારેમાં વધારે જોડાય. ખાલી જે એક જ દિવસની પરિક્રમા છે, તો ત્યાં જો વધારે સુવિધા ઊભી થાય તો એવો અંદાજ છે પરિક્રમા આ જે સમિતિનો કે ભાઈ 9 દિવસ એ પરિક્રમા શરૂ થઈ શકે જો ત્યાં વ્યવસ્થા સારી ઊભી થાય તો. અને જે 12 મહિનાની જે 4 નવરાત્રિ છે, તો એ 4 નવરાત્રિ અંદર પરિક્રમાનું આયોજન થાય, એવી સુવિધા ઊભી થાય તો બધા એ પરિક્રમાનો લાભ લઈ શકે. ગુજરાતમાં જે કઈ પરિક્રમા છે, ગિરનારની છે, પાવાગઢની છે, તો એ બહુ ખૂબ મોટી પરિક્રમાઓ છે, 36-37 કિલોમીટરની. પણ આપણી જે ચોટીલાની પરિક્રમા છે એ ખાલી 5.5 થી 6 કિલોમીટરની જ છે.
અને ઓમ જોઈએ તો ખાલી 1.5 થી 1.5 કિલોમીટર 1.5 થી 2 કલાક અંદર આપણે આ પરિક્રમા પૂર્ણ થઈ જાય છે. તો બધાનો સમય સચવાઈ જાય અને આનંદથી આ પરિક્રમા થાય છે. તો આપણે બધા જે કોઈ પ્રશાસનિક છે બધાને પણ આપણે વિનંતી કરીએ છીએ કે અહીંયા સારી સુવિધા ઊભી થાય તો જે ભાવિક ભક્તો જે છે એ વધારેમાં વધારે આનો લાભ લઈ શકે. અસ્તુ. જય માતા. ડુંગર પરિક્રમાની શરૂઆત અને શું કામે કરવામાં આવેલી છે તે આપણને દેવેન્દ્રભાઈ દવે જણાવશે. બોલો ચામુંડ માત કી જય. આજે આપણે ચોટીલા ડુંગર પરિક્રમા છઠ્ઠી પૂરી કરી ત્યારે બે શબ્દ છે અહીંયા, ચોટીલા ડુંગર અને બીજો શબ્દ છે પરિક્રમા. તો પરિક્રમા આપણા શાસ્ત્રોમાં હિન્દુ ધર્મની અંદર ભક્તિભાવથી જોડાયેલો શરૂઆતથી જ શબ્દ છે. પૃથ્વી જન્મી ત્યારથી બ્રહ્માંડની પરિક્રમા કરે છે એમ આપણા શાસ્ત્રો વેદો કહે છે. આપણે ભણતા હતા ત્યારે એક વાર્તા પણ આવતી અને એ વાર્તા દ્વારા આપણને સમજાવતા કે ભગવાન કાર્તિક અને ભગવાન ગણેશજી એને કીધું કે ભાઈ જે પહેલી પરિક્રમા કરીને આવશે એ અમને ગમશે. ત્યારે કાર્તિકીજી મોર લઈને એ નીકળી પડ્યા પૃથ્વીની પ્રદક્ષિણા કરવા અને ગણપતિ દાદાએ શિવ પાર્વતીજીને બેસાડી અને એની પરિક્રમા કરી. એ એક આપણને એક સંદેશ આપ્યો. તો એ ત્યારથી લઈને પરિક્રમા શરૂ છે. જગતગુરુ શંકરાચાર્યજીએ પણ ભારતની જ્યારે પૂછ્યું કે તમે યાત્રા કરો છો, બધે જાઓ છો, તો કે નહીં, હું આ ભારતની પરિક્રમા કરું છું, યાત્રા નહીં, કારણ કે એટલું બધું મહત્વ એને આપેલું. એવી રીતે વિવેકાનંદજીએ આપણા સાધુ સંતો એની ગુરુની જ્યારે શિષ્ય પદ આપે ત્યારે એની પ્રદક્ષિણા કરે છે. છેલ્લે આપણે કોઈ પણ મંદિરે જઈએ છીએ તો મંદિરમાં ભગવાન ફરતી પ્રદક્ષિણા કરીએ. એટલે પ્રદક્ષિણા શબ્દ આપણા લોહીમાં વણાયેલો જ છે. તો જ્યાં જ્યાં આપણી શ્રદ્ધા તીર્થ સ્થાન હોય ત્યાં પરિક્રમા કરવા ભક્તો જોડાયેલા છે. ચોટીલા ડુંગરની તમે જોશો ને રચના, તો એક કળશ કુંભ છે. જેમ પાવાગઢ ડુંગર છે ને એ શ્રી લખેલો શબ્દ છે. ઉપરથી જોવો ને તો સંતોએ આપણને વાત કરી, આપણે તો નાના પડી, પણ એક એવી ભગવાનની રચના છે, એક કળશ છે અંદરથી લઈને બહાર. એ સંતનું કહેવાનું એમ હતું કે આ માણસ છે ને આપણે બધા જ એ ખરેખર તો આ જીવ પૃથ્વી લોકનો નથી. એટલે જ આપણે કહીએ ને જ્યાં છીએ ત્યાં જવાના, દેવલોકના આપણે અંશ છીએ, આપણે આદિ ભાષામાં અંશ કહીએ છીએ. તો હવે આપણે પૃથ્વી ઉપર તો અત્યારે છીએ જ તે, તો આપણે આપણો મૂળ લોક ક્યાં, કેવી રીતે જવું, કેમ જવું, એ પ્રશ્નના જવાબમાં ઘણા જવાબો છે સંતો પાસે. પણ એમાંનો એક જવાબ એ છે કે તમે જુઓ તમારી આજુબાજુ ક્યાંય નજીકમાં કોઈ ઉપરથી અંશ આવ્યો ખરો ક્યાંયથી? તો કે હા, જ્યાં જ્યાં પ્રગટ થયું શક્તિ, માતાજી, ભગવાન, તો ખબર તો પડી કે અહીંયા પ્રગટ થયું એટલે આ રૂટ છે. એનું એક સાદું ઉદાહરણ છે, તમે બસ આવે તો બસમાં ક્યાંથી બેસો? આખી બસ આપણા માટે છે, પણ બેસો ક્યાંથી? દરવાજાથી, કે અહીંથી અંદર જવાય. એમ બસની અંદર દરવાજાથી જવાય અને ત્યાં જ બધા ગીર્દી કરે. એમ શક્તિ અહીંયા ચામુંડામાં ઉતર્યા તો ક્યાં ઉતર્યા? અહીંયા. આ દરવાજો છે, કદાચ આપણે એની ફરતા ફરીએ અને ઉપરથી આપણે જો ધ્યાનમાં આવી જાય તો આપણું કલ્યાણ થઈ જાય. એટલે આપણે આ ચોટીલા ડુંગર પરથી પ્રદક્ષિણા કરી. શું કામ? કે આપણો ઉપરનો જે એક અંશ અહીંયા માતાજી પ્રગટ થયા છે એની ફરતા ફરશું તો એ પણ જેમ બસમાં દરવાજેથી જ ચડાય એમ ફરશું તો ક્યારેક માતાજીની નજરમાં આવી જશે. અહીંયા ત્રીજો એક શબ્દ આપણે વાંચ્યો કે ધર્મ જાગરણ સમન્વય દ્વારા આયોજિત. તો આ ડુંગરનું મહત્વ કીધું. બીજું મેં વાત કરી જે પ્રદક્ષિણા શું કામ કરીએ છીએ, બ્રહ્માંડથી લઈને વાત કીધી. અને ત્રીજું ધર્મ જાગરણ સમન્વય. એનું પણ એક ઉદાહરણ આપીને સમજાવું. ઘણી વખત ઘણા પૂછે કે ભાઈ આ પરિક્રમા કોણે શરૂ કરાવી, કોણે? આનું કોઈ એક વ્યક્તિ કરાવી એવું નથી, કોઈ એક ટીમે કરાવી, કોઈ એક સમાજે કરાવી એવી નથી. આ છઠ્ઠી પરિક્રમા પછી એવું લાગે છે કે આ પરિક્રમા ચામુંડા માતાએ શરૂ કરાવી, કોઈ માળાએ શરૂ કરાવેલી નથી. આ માતા ચામુંડાએ શરૂ કરાવેલી છે.
અને આ સંતોના આપણને આશીર્વાદ છે, જેથી કરીને બધાનું સચવાય રહે, કોઈનું ભોજન, કોઈની વ્યવસ્થા, સંતોના આશીર્વાદ. બાકી આ માતાજીની ઈચ્છા છે. મારે જે વાત કરવાની હતી એ ધર્મ જાગરણ સમન્વય શું કામ, એ અહીંયા કેવી રીતે શું કામ? તો ધર્મ જાગરણ સમન્વય છે એ ધર્મનું કામ કરે છે, ગામે ગામે ફરે છે, ગામે ગામે મંદિરો છે, માતાજી છે, લોકો છે, બહુ ભક્તિ ભાવના કામ કરે છે, ખૂબ કામ કરે છે. પણ કામ કરતા કરતા એમને બધાને એક ધ્યાનમાં એ પણ આવે છે કે હજી પણ ક્યાંક ક્યાંક આપણે નાત જાતના સામાજિક સદભાવના ભેદભાવમાં આપણે જકડાઈ ગયેલા છીએ. તો એના મનની અંદર બધા કાર્યકર્તાઓને ખૂંચતું હોય કે હું શું કરું કે આપણા ગામમાંથી, આપણા વિસ્તારમાંથી આવા ભેદભાવ જાય. એમાંથી આ એક વિચાર આવ્યો. આ વિચારને સરળતાથી સમજવું હોય તો એક ઉદાહરણ આપું તમને. એક ગામમાં એક બાપુ હતા, હિન્દી ભાષી રહેતા હતા. બધા ગામના બધા માને આ તે ક્યાંક ઝઘડો થાય ને તો એની પાસે લઈને આવે. એમાં બે યુવાનો બાંધેલા બાપુ પાસે લઈને આવ્યા કે બાપુ આને સમજાવો ને કે આ બે બાંધે છે. તો બાપુને ભાળે એટલે ઓલા બે પછી સાના મના થઈ જાય. બાપુએ કીધું કે હવે નહીં ઝઘડતો. આને કીધું કે હા બાપુ અમે બે હવે ઝઘડશું નહીં. બાપુ કે હવે તમે તારે જાઓ, નહીં ઝઘડે. ક્યાંક બાજુમાં બેઠેલા નહીં ભાઈએ એવું કીધું બાપુ કે બાપુ એ કે આ તમારી પાસે તો ઠીક છે પણ બહાર જઈને પાછા ઝઘડશે. બાપુ કે ન ઝઘડે, મને વિશ્વાસ છે. તો ઓલા ભાઈ કે ના, એમ એક કામ કરો, એને કુળદેવીના હમ ખવડાવો. બાપુ એ પાછા બોલાવ્યા કે અહીંયા આવો, બે અહીંયા આવો, બેન બોલાવ્યા. તો કે શું? તો કે બોલ તારા કુળદેવી નામ. તો કે ચામુંડ. ખા હમ કે હવે નહીં બાંધું. તો કે ચામુંડ મને હમ નહીં બાંધું. ઓલાને કીધું બોલ તારા કુળદેવી નામ. તો કે ચામુંડ. ખા તારા કુળદેવી નામ નહીં બાંધું. તો નહીં બાંધું. ક્યાં બાપુને લાઈટ થઈ એટલે ધ્યાનમાં આવ્યું કેલા તમે બે ના કુળદેવી ચામુંડ છે તોય બાંધો છો? અત્યાર સુધી કે મને નહોતી ખબર. કે હા. ત્યારે બાપુ એને કીધું કે તમે બે જેની માં એક હોય એ બે શું થયા? ભાઈ. ચામુંડા એ કે તારી માં છે ને તારી માં, તમે શું થયા? ભાઈ. જોયું તો અડધા પોણા ગામની માં એક હતી, ચામુંડા. સમજાય છે? એમ આપણે આખા પંચક ની અંદર કોઈ પણ જ્ઞાતિને નહીં માનતા તમે પૂછશો તો આ કોઈના કુળદેવી છે ને કોઈને કોઈ માને છે. ચામુંડબાઈએ ઘણા કામ કર્યા છે. 7 પેઢીથી અહીંયા આપણા બધા આવે છે. કુળદેવી કોઈ પણ હોય તો આપણી માં એક હોય તો આપણે શું થયા? ભાઈઓ થયા. તો ધર્મ જાગરણને વિચાર આવ્યો કે જો આપણે એવું કામ કરીએ કે આપણી માં પાસે બધા ભાઈઓ એક હારે આવીને જાય તો. એટલે એમણે વિચાર કર્યો, સંતોને આશીર્વાદ લીધા ને કે ભાઈ પરિક્રમા કરો. આ ત્રણેય મહત્વ જણાય ને ધ્યાનમાં રાખીને કે ભાઈઓ ભેગા થાય, ભાઈઓ આવે અને દર્શન કરે તો શું થાય. આ છેલ્લી મારી વાત તમને કહી દઉં એટલે આમાં તમને આખી સ્પષ્ટતા થઈ જશે કે એક 60-70 માણસનું કુટુંબ હતું મોટું. કોઈ મુંબઈ, કોઈ સુરત, કોઈ ગામડામાં, તે તાલુકામાં બધા નોકરિયાત, કોઈ વાહન લઈને બહાર ગયા હોય. પણ બધા દિવાળી આસપાસ છે ને, દિવાળી શરૂ થાય એટલે 5 દીમાં બધા વડીલ ને ગામડે ઘરે પગે લાગવા આવે બધા. કોઈને 7નું કુટુંબ હોય, 5નું હોય, છોકરા બધા લઈને. ટૂંકમાં એ દાદા માન બધા હિંડોળા બેઠા હોય. એના આગળનો વેલો બધા 60-70 જણા છે પણ અલગ અલગ જગ્યાએ હોય. એ 5 દીમાં આવી જાય, પગે લાગે, આનંદ કરે, મળે હળે અને એના આશીર્વાદ મળે. દાદા ત્યાં ગામમાં વાત કરે હો કે જો દિવાળીના 5 દી છે ને ત્યાં તો મારા બધા છોકરા આવી ગયા. 5 દી બધા છોકરા આવી ગયા. એક દી એમાંથી બધા એવું નક્કી કર્યું કે આ વખતે આપણે મોકોડાની જેમ વિખાઈ નથી જવું. દાદાને ખબર ન પડે ને એમ બધા 2-3 દી સવારે ભેગા થયા. 80 અને દરવાજો ખોલ્યો એટલે દાદાને એમ જ હતું કે 7-8 જણા આવશે હમણાં. ત્યાં તો 80 આવ્યા. બાળકો, બહેનો બધા આવીને ત્યાં બેન એક હારે પગે લાગ્યા. હવે તમે કયો કે એ દાદાની છાતી ફૂલાય કે નહીં? ફૂલાય ને કે આ મારા બધા પરિવાર જોયા. એટલે તેથી આશીર્વાદનો ધોધ વધારે થાય કે ઓછો? આશીર્વાદનો ધોધ વધુ છૂટે.
ચોટીલા ડુંગર પરિક્રમા માતાજીના આશીર્વાદનો ધોધ છૂટે છે, કારણ કે આપણે 80 ના બધા પરિવાર એક સાથે અહીંયા આવે એટલે ધર્મ જાગરણ માત્ર સેવા કરે છે. મૂળ તો માતાજીના આપણને સૌને આશીર્વાદ મળે, સંતોના આશીર્વાદ મળે અને આપણો પંથક સુખી થાય. આ હેતુથી ધર્મ જાગરણ કોઈ એવું અલગ સંસ્થા છે નહીં. આપણે બધા મળીને આપણે સૌ ધર્મનું કામ કરીએ, એનું નામ ધર્મ જાગરણ, કે બીજું છે નહીં. અસ્તુ. ચામુંડા માત કી જય.